ચાલો સીધા મુદ્દા પર આવીએ. યુએસ ઇમિગ્રેશનમાં છે ને હમણાં એક મોટો ફેરફાર થયો છે અને H1B વિઝા પર જે પરિવારો છે એમના માટે આ ખરેખર ચિંતાની વાત છે, ખાસ કરીને એમના બાળકો માટે. ગ્રીન કાર્ડ મળશે કે નહીં એ હવે મોટો સવાલ છે. અમે થોડા સમાચાર અને અહેવાલો જોયા છે, તો આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ બધું શું છે, શું બદલાયું છે, કેમ આટલું મહત્વનું છે અને કોને સૌથી વધુ અસર થશે. હા, બિલકુલ. મુખ્ય ફેરફાર એ છે કે USCIS એટલે કે ઇમિગ્રેશન સર્વિસ હવે બાળકોની ઉંમર કઈ રીતે ગણે છે એ બદલી રહ્યું છે CSPA એક્ટ હેઠળ. પેલો ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ. હા, એ જ. એટલે પહેલા છે ને ફેબ્રુઆરી 2023ની પોલિસી પ્રમાણે એ લોકો વિઝા બુલેટિનમાં ડેટ્સ ફોર ફાઇલિંગ જોતા હતા. હા, એ યાદ છે. પણ હવે 15 ઓગસ્ટ 2025 પછી જે અરજીઓ ફાઇલ થશે એના માટે એ લોકો ફાઇનલ એક્શન ડેટ્સવાળું ચાર્ટ વાપરશે. ઓકે, એટલે 15 ઓગસ્ટ પહેલા જેમણે ફાઇલ કરી દીધું હોય એમનું શું? એમનું જૂના નિયમ પ્રમાણે જ ચાલશે, એમને વાંધો નથી. આ ફેરફાર નવી અરજીઓ માટે છે. ફાઇનલ એક્શન ડેટ્સ અને ડેટ્સ ફોર ફાઇલિંગ, આ બંનેમાં ફરક શું? એટલે સામાન્ય માણસ માટે આનો શું મતલબ? જો ડેટ્સ ફોર ફાઇલિંગ એટલે તમે ગ્રીન કાર્ડની અરજી ક્યારે ફાઇલ કરી શકો એ તારીખ. જ્યારે ફાઇનલ એક્શન ડેટ એટલે ગ્રીન કાર્ડ ખરેખર ક્યારે મળી શકે એમ છે એ તારીખ. બરાબર. અને ફાઇનલ એક્શન ડેટ લગભગ હંમેશા પેલી ફાઇલિંગ ડેટ કરતાં પાછળ હોય છે. તો આનાથી પેલું એજ આઉટ થવાનું જોખમ વધી જાય ખરું ને? બાળકો 21 વર્ષના થઈ જાય એ પહેલા ગ્રીન કાર્ડ ના મળે તો? બરાબર, એ જ મુદ્દો છે. મુખ્ય ચિંતા એ જ છે. જો માતા પિતાની ગ્રીન કાર્ડ અરજી ચાલતી હોય અને એ દરમિયાન બાળક 21 વર્ષનું થઈ જાય તો એ ગ્રીન કાર્ડની લાયકાત ગુમાવી શકે છે. અને હવે ફાઇનલ એક્શન ડેટ વાપરવાથી એ લાયકાત ગુમાવવાનું જોખમ વધી ગયું? હા, કેમ કે એ ડેટ પાછળ હોય છે. એટલે બાળકની ઉંમરને CSPA હેઠળ લોક કરવા માટે વધારે રાહ જોવી પડે. જેટલી રાહ લાંબી એટલું 21 વર્ષ પૂરા થવાનું અને એજ આઉટ થવાનું જોખમ વધારે. ખાસ કરીને ભારત જેવા દેશો માટે જ્યાં બેકલોગ જબરદસ્ત છે. USCIS આનું કારણ શું આપે છે? શા માટે આ ફેરફાર? એમનું કહેવું છે કે આનાથી પ્રક્રિયા સરળ બનશે અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ સાથે સુસંગતતા આવશે. અમુક સ્ત્રોતો એવું પણ કહે છે કે આ ટ્રમ્પ વહીવટીતંત્રના સમયના નિયમો જેવું છે. એટલે બાઇડન વહીવટીતંત્રની ફેબ્રુઆરી 2023 વાળી નીતિ થોડી ઉદાર હતી, એના કરતાં આ કડક કહેવાય. હા, પેલી નીતિમાં ડેટ્સ ફોર ફાઇલિંગ વાપરતા હતા, જે સામાન્ય રીતે વહેલી હોય. એટલે આ નવો નિયમ વધુ કડક ગણાય. સમજાયો. તો પછી આની સૌથી વધુ અસર કોના પર? તમે ભારતનો ઉલ્લેખ કર્યો. હા, ચોક્કસપણે. ભારતીય નાગરિકો પર આની અસર બહુ મોટી થવાની છે, કારણ કે H1B વિઝા લેનારાઓમાં સૌથી મોટો સમૂહ ભારતીયોનો જ છે. કેટલો મોટો આંકડો છે કંઈ? એક અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2023માં લગભગ 73% H1B વિઝા ભારતીયોને જ મળ્યા હતા. ઓ બાપરે, 73%! અને ભારતીયો માટે ગ્રીન કાર્ડનો બેકલોગ તો? એની તો શું વાત કરવી? હા, એ તો અત્યંત ગંભીર પરિસ્થિતિ છે. કેટો ઇન્સ્ટિટ્યૂટના ડેટા પ્રમાણે 10 લાખથી વધુ ભારતીયો રોજગાર આધારિત ગ્રીન કાર્ડની લાઇનમાં છે, EB2 અને EB3 કેટેગરીમાં. 10 લાખ? હા, અને ઘણા માટે તો રાહ જોવાનો સમય દાયકાઓનો છે. કલ્પના કરો. અને હવે આ નવો નિયમ, આનાથી કેટલા બાળકો પર અસર થઈ શકે, કોઈ અંદાજ? ન્યૂઝવીકના એક રિપોર્ટ પ્રમાણે લગભગ 2 લાખ જેટલા બાળકો અને યુવાનો આનાથી પ્રભાવિત થઈ શકે છે. 2 લાખ? આ તો બહુ મોટો આંકડો છે. હા, અને પેલું ડગ રેન્ડ, જે પહેલા DHSમાં હતા, એમને કહ્યું હતું કે આમાંના ઘણા બાળકો તો મોટા જ અમેરિકામાં થયા છે. એમને તો બીજો કોઈ દેશ ખબર પણ નથી. એ મૂળભૂત રીતે અમેરિકન જેવા જ છે. સાચી વાત. આટલા લાંબા સમયથી રહેતા હોય તો હવે પરિવારોમાં તો ગભરાટ ફેલાયો જ હશે, વકીલોને ફોન આવતા જ હશે. લોકો શું કરી શકે આવા સંજોગોમાં? કોઈ રસ્તો છે? ગભરાટ તો છે જ, અને સાચું કહું તો વિકલ્પો બહુ મર્યાદિત છે. જેમ કે? એક તો એ કે જો કોઈની ફાઇનલ એક્શન ડેટ અત્યારે કરન્ટ હોય, એટલે કે ગ્રીન કાર્ડ મળી શકે એમ હોય, તો એ લોકો 15 ઓગસ્ટ 2025 પહેલા ફટાફટ ગ્રીન કાર્ડની અરજી એટલે કે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ ફાઇલ કરી દે. જેથી બાળકની ઉંમર જૂના નિયમ પ્રમાણે લોક થઈ જાય.
હા, બરાબર. પણ આ બધા માટે શક્ય નથી, કારણ કે મોટાભાગના લોકોની ડેટ્સ કરન્ટ નથી હોતી, ખાસ કરીને ભારતીયોની. તો બીજું શું? બીજો વિકલ્પ EB-5 ઇન્વેસ્ટર વિઝાનો છે, પણ એમાં તો લાખો ડોલરનું રોકાણ કરવું પડે. એ બધા માટે શક્ય નથી. હા, એ તો બહુ મોંઘો વિકલ્પ થયો. પછી એવું થઈ શકે કે બાળક 21 વર્ષનું થાય એટલે સ્ટુડન્ટ વિઝા F1 પર રહેવાનો પ્રયત્ન કરે, જો ભણવા માંગતું હોય અને યોગ્ય હોય તો. અથવા જો નોકરી કરતું હોય તો બીજા કોઈ નોન ઇમિગ્રન્ટ વિઝા શોધે. પણ એ કાયમી ઉકેલ તો ન કહેવાય. ના, બિલકુલ નહીં. USCIS એવું પણ કહે છે કે જો કોઈ અસાધારણ સંજોગોને કારણે 1 વર્ષમાં અરજી ન કરી શકે તો કદાચ છૂટ મળી શકે. પણ આ અસાધારણ સંજોગો એટલે શું એ બહુ સ્પષ્ટ નથી. એટલે સ્થિતિ ગંભીર છે. ટૂંકમાં કહીએ તો આ CSPએ ઉંમર ગણવાની રીત બદલાઈ છે. ફાઇનલ એક્શન ડેટ્સ આવી ગઈ છે અને આનાથી ભારતીય પરિવારો જે પહેલેથી જ દાયકાઓના બેકલોગમાં ફસાયેલા છે એમના બાળકોના એજ આઉટ થવાનું જોખમ ખૂબ વધી ગયું છે. બરાબર. એ જ વાત છે. આ બેકલોગ અને નવા નિયમનું કોમ્બિનેશન ખતરનાક છે. આ બધી વાત પરથી એક વિચાર આવે છે. જ્યારે આપણે આટલો મોટો બેકલોગ જોઈએ છીએ અને હવે નીતિઓ પણ કડક થઈ રહી છે, ત્યારે અમેરિકાની આખી રોજગાર આધારિત ઇમિગ્રેશન સિસ્ટમનું ભવિષ્ય શું? અને જે પરિવારો વર્ષોથી, દાયકાઓથી કાયદેસર રીતે રાહ જોઈ રહ્યા છે, એમના માટે આના માનસિક અને સામાજિક પડકારો કેટલા ઊંડા હશે? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે.